આપણે 17/3/2025 રોજ તાપી જિલ્લાના બેડકુવા ગામથી વધારેલા અમારા મંડળના બહેનો એવો પોતે કૃષિ કરે છે, જોડે જોડે પશુપાલન પણ કરે છે. એમાં આજે આપણા તાલીમ કેન્દ્ર પર આવી અને જે સુભાષ પાલેકરજીની જે પંચસ્તરીય જંગલ મોડલ છે એમની મુલાકાત કરી. જોડે જોડે અમે શેરડી મોડલો બનાવ્યા છે, સાથે એમાં તલનું વાવેતર કર્યું છે, એમનું પણ પ્રત્યક્ષ નિદર્શન કરવાનું છે. સાથે તાલીમ મેળવી દેશી પ્રોડક્ટનું કેવી રીતે મૂલ્યવર્ધન કરી શકાય, જેવું કે આપણે હળદરનો પાવડર બનાવી મૂલ્યવર્ધન કરી શકાય. જેવી દાળોનો જાતે આપણે દેશી ઘંટી પર દળી પ્રોસેસિંગ કરી વેચાણ વ્યવસ્થા કરી શકીએ. તો આપણે આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર બની અને લોકોના જનજનના ઘર સુધી ઝેરમુક્ત ખોરાક આપી શકીએ. એ હેતુ માટે બહેનો પોતાના ગ્રુપ દ્વારા એવો પણ પોતે મૂલ્યવર્ધન કરે છે. બેડકુવાથી જે બહેનોને લાવવા માટે જેમણે પ્રોત્સાહિત કર્યા છે આપણા પ્રતિકભાઈ, તો હું પ્રતિકભાઈને પણ જણાવું કે તમે જે બધું પ્રોસેસિંગ યુનિટ નાખ્યું છે અને કામ કરી રહ્યા છો, તો પ્રતિકભાઈનો આ સંદર્ભે હું મારા જય કિસાન પરિવાર વતી પ્રતિકભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. બહેનોનો પણ આભાર વ્યક્ત કરું, કેમ કે કિંમતી સમય આપી તમે પણ અહીં પધાર્યા એ બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. હું પ્રતિક ચૌધરી, જય કિસાન સુભાષ પાલેકર કૃષિ વડિયા ખાતે આ બહેનોને લાવવાનું કારણ એ હતું કે તેઓ પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય અને એના થકી શું શું આપણે ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી શકીએ, અને ખાસ તો આપણા શરીર માટે જે જરૂરી છે તે વસ્તુઓ જાતે પકવી હોય અને જાતે ખાધું હોય તો આપણું સ્વાસ્થ્ય એ જ મોટામાં મોટી મૂડી છે. એ જાણવાની જે ખરેખર જરૂર છે. અત્યારે જે રીતે પૈસા પાછળ જે દોડ થઈ રહી છે એના કરતા વધારે જરૂરી છે સ્વાસ્થ્ય. તો એ સ્વાસ્થ્ય માટે આપણો ખોરાક, હવા અને પાણી, આ 3 વસ્તુ જરૂરી છે. તો હવા અને પાણી પર તો આપણો કાબુ નથી, પણ છેલ્લે ખોરાક પર તો આપણો કાબુ છે. તો એ ખોરાક આપણે જાતે જ એનું ઉત્પાદન કરીએ અને કઈ રીતે કરી શકીએ, કારણ કે આપણા ખોરાકમાં આપણી જમવાની ડીશ જોઈ હોય તો એમાં ઘણી વસ્તુઓ હોય છે. બરાબર, શાક બનાવવું હોય તો પહેલા જેવી તપેલી મૂકી એટલે આપણને તેલની જરૂર હોય છે. એટલે આ રીતે જે આપણા ખાવાની ડીશમાં જેટલી જરૂર છે એ વસ્તુઓ આપણે એક સાથે આપણી જ ક્યારીમાં પકવી શકીએ છીએ. તો એ નિદર્શનની ખાસ જરૂર છે, કારણ કે હાલના મોનોક્રોપના જમાનામાં આપણે માત્ર ને માત્ર રૂપિયા પાછળ દોટ મૂકી છે. એમાં આપણે પોતે કદાચ પેઢી તો પાંગળી થવાની છે એ તો પછીની વાત, પણ આપણે પોતે પણ પાંગળા થતા જઈએ છીએ. એટલે એનાથી બચવા માટે ખાસ આપણે આ વસ્તુની જરૂર છે કે આપણો ખોરાક સુધારીએ, આપણી શક્તિ વધારીએ, અને એ રીતે આપણે જે પ્રાકૃતિક કહીએ કે આધ્યાત્મિક કહીએ, તો આધ્યાત્મિક રીતે પણ જો ખેડૂત ધર્મ જો લાગતો હોય તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે. તો આ જગતનો તાત એટલે પિતા જો સંતાનને ઝેર આપે તે તો વ્યાજબી નથી જ. એટલે એવી સરસ ખેતી જે પ્રકાશભાઈ કરી રહ્યા છે એના નિદર્શન માટે બહેનો આયા, તેમનો પણ આભાર. અને પ્રકાશભાઈ તરફથી જે આટલું સરસ જ્ઞાન મળ્યું એના માટે પ્રકાશભાઈનો આભાર. ધન્યવાદ.